ઓસત 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। જો કે વીજ શોક આપી સિંહની હત્યા કરાયા હોવાની શંકાઓ કરવામાં આવી રહી છે। આ મામલે નાની મોણપરીના ખેડૂતને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે। કોર્ટે ખેડૂતના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। મુખ્ય આરોપી સહિતના લોકોને પકડવા વન વિભાગની કવાયત હાથ ધરાઈ। જુઓ જૂનાગઢથી ભાવિક જોશીનો રિપોર્ટ। સિંહના જે મૃત્યુદેહ મળ્યા છે એ એકચ્યુઅલી 14 જૂનમાં તો એક લાયનના ડેડ બોડી જે છે બિલખા રેવન્યુ બીટ જુનાગઢ ડિવિઝનના તો ત્યાં જે છે ઉત્તર રેન્જ ત્યાંથી સમાચાર મળેલા હતા અને ડેમમાંથી જ્યારે ડેડ બોડી મળ્યા તો ત્યારે એના ડેડ બોડી લઈને સક્કરબાગ ઝૂમાં જુનાગઢ ડિવિઝન મારફતે એના આપણા પીએમ વગેરે કરાવી લીધા હતા અને એ ડેડ બોડી જે છે એ એકચ્યુઅલી 24 અવર્સથી વધારે જૂના હતા તો એટલા માટે આ ડેડ બોડી ઓટોલાઇઝ્ડ હતો તો એના ઉપરથી બહુ વધારે ઇન્ફોર્મેશન નથી મળી શક્યા છતાંય આપણા જે ફિલ્ડના કોમ્બિંગ ચાલુ કર્યા હતા એની અંદર જુનાગઢ વન વિભાગ અને ગીર પશ્ચિમ વન વિભાગ કે ગીર પશ્ચિમ એના એડજસન્ટ એરિયાઝમાં છે સાસણના ફોરેન્સિક ટીમ અને એના વેટનરી ડૉક્ટરના ટીમ સક્કરબાગના વેટનરી ડૉક્ટરના ટીમ અને એના સાથે ટાસ્ક ફોર્સ એ બધા મળીને એ તમામ વિસ્તાર જે છે એને કોમ્બિંગ કરવામાં આવેલા હતા અને એના નેક્સ્ટ ડે જે છે આપણા ત્યાં એક જે ગામ છે વિસાવદર તાલુકાના તો એ ગામમાં આપણા અમુક જે છે ક્લૂઝ મળેલા હતા 7-8 જગ્યાથી સિંહના બાળના જે છે એ મળેલા હતા એના આધારે આપણા જે અક્યુઝડ જે સસ્પેક્ટેડ છે એને આપણા જે છે ડિટેન કરીને પૂછપરછ પણ કરેલા છે અને કાલે આપણા જે છે અને એસજીએમમાં કોર્ટમાં જે છે પ્રોડ્યુસ કરીને 1 દિવસના રિમાન્ડ મળેલા છે। આજે એક્યુઝડ છે એને કઈ બાબતને લઈ અને અટક કરવામાં આવેલી છે અથવા પકડવામાં આવેલા છે? પૂછપરછ કરવામાં આવ્યા હતા કે એના ખેતરમાંથી બધા ક્લુ મળેલા હતા 8 સ્પોટમાંથી ક્લુ મળેલા હતા લાયનના હેર વગેરે મળેલા હતા અને હજી આપણે કન્ક્લુઝન જે છે એના આપણા હજી તપાસ પછી કરી શકીશું અને ખેતરમાં જે છે લેવલિંગ વગેરે પણ થયા હતા અને અમુક જગ્યામાં જેવા કે એના જે ક્લુ હોય એને જેવા નાશ કરવાના પણ એ પણ આપણા જે છે ત્યાંથી એવિડન્સ મળી આવેલા હતા તો એટલા માટે એના તપાસ ચાલુ છે। જો એ લાયનના જે ડેથ છે સો ઇટ ઇઝ અ શેડ્યુલ 1 એનિમલ આપણને બધાને ખબર છે તો શેડ્યુલ 1 એનિમલ જે છે એ આપણા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં છે તો એટલા માટે આ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં હોય તો એની અંદર આપણા જે છે જેલ અને આ બધાની કાર્યવાહી છે પણ હજી જે છે એ બાબતમાં હું કંઈ કમેન્ટ નહીં કરું કેમ કે એમાં જે છે આપણા એના કન્ક્લુડ કરીશું જ્યારે ઇન્વેસ્ટિગેશન કન્ક્લુડ કરીશું પછી આ બાબતમાં હું વાત કરી શકું। જી લાયન જે છે એ એડલ્ટ લાયન હતા પણ એ બોડી જે છે કમ્પ્લીટલી ઓટોલાઇઝ્ડ થઈ ગયા હતા એટલા માટે એના બાબતમાં જે છે કમ્પ્લીટ વિગત નથી મળી શકી। પીએમ આપણે એને કર્યા છે બોડી ઓટોલાઇઝ થઈ ગયા મતલબ એને બોડીના અંદરના જે ઓર્ગન્સ છે એ ઓટોલાઇઝ થઈ ગયા હતા જે બોડી આપણા મળેલા હતા બોડી આપણા લઈને એને આપણે પીએમ કરેલા જ છે પણ પીએમમાંથી જે બધું વિગત મળવું જોઈએ તો એ નથી મળ્યા પણ આપણે એના ફોરેન્સિક એનાલિસિસમાંથી આપણે ઘણી બધી વિગતો જાણી શકીશું। આપણા જે શંકા છે કે એ જે છે કદાચ બીજ કરંટથી પણ થઈ શકે અથવા એના જે છે બીજું કોઈ પોઈઝન અથવા બીજા કંઈમાંથી પણ થઈ શકે પણ એ આપણા જે છે થોડા વધુ તપાસના પાત્ર છે। જી એના ગળામાં ઈજાના નિશાન હતા।